તો આગળ વાત કરીએ તો આણંદના અડાસ પાસે રેલવે બ્રિજ દુર્ઘટનાનો જે મામલો છે એમાં રેલવેના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે। ગત સાંજે બ્રિજ તૂટવાની બની હતી આ દુર્ઘટના। શ્રમિકો કામ પતાવી રવાના થયા બાદ બ્રિજ તૂટ્યો હતો। બ્રિજ બન્યા પહેલા જ તૂટતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે। ગત સાંજે બ્રિજ અચાનક ધરાશાય થવાની ઘટના બની હતી। તપાસને અંતે થઈ શકે છે મોટા ખુલાસા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઇરશાદ જોડાઈ ગયા છે। જી ઇરશાદ, જે રીતે અડાસ ગામે નિર્માણધીન બ્રિજ છે ધરાશાય થયો, સદનસીબે કોઈ જાનહાનિ નથી ગઈ, પરંતુ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો જે છે તે સામે આવ્યો છે। જી હિના, કે જે અડાસ ગામથી નેશનલ હાઈવેને જોડતા આ રેલવે લાઇન ઉપર આવેલો આ બ્રિજ નવો બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી ચાલે છે। 50 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગત સાંજના સુમારે જ્યારે મજૂરો પોતાનું કામ પતાવીને અહીંયાથી રવાના થયા, ત્યારબાદ ધડાકાભેર આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે 3 જેટલી ગટરો છે એ ગટરોને 3 દિવસ અગાઉ જ બેસાડવામાં આવી હતી અને આ ગટરો અચાનક જ તૂટી પડી હતી। સદનસીબે અહીંયાથી મજૂરો જ્યારે રવાના થયા ત્યારબાદ આ ગટરો તૂટી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। તેમજ જે બાજુમાંથી જે રસ્તો, વૈકલ્પિક રસ્તો છે જેના પરથી ગ્રામજનો પસાર થતા હોય છે, પરંતુ જે સાંજનો સુમાર હોય ગ્રામજનોની અવરજવર પણ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। હાલ તો જે રેલવેના અધિકારીઓ છે તે તમામ આ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને બ્રિજ કઈ રીતે તૂટ્યો, કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે કેમ, તે અંગેના હાલ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે અને તપાસના ધમધમાટ બાદ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ ઇરશાદ, પણ આપણે જોઈએ છીએ અવારનવાર સુરતમાં પણ પેલી નિર્માણધીન ટાંકી પણ હતી જે હજી બની નહોતી, એ પહેલા તૂટી ગઈ, આ બ્રિજ તૂટી ગયો, એટલે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારનો જીવતો જાગતો આ પુરાવો છે, ત્યારે તપાસ શું કરવામાં આવશે, કોને પકડવામાં આવશે, કોની બેદરકારી છે, એના પર કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે? ચોક્કસ કે જે પ્રમાણે આ બ્રિજ ધરાશાય થયો છે, જે ગટરો તૂટી ગઈ છે અને જે ગટરો તૂટી છે તેની પણ તપાસ હાલ જે FSLના અધિકારીઓ છે તેઓ દ્વારા નમૂના પણ લેવામાં આવ્યા છે અને રેલવેના અધિકારીઓ હાલ સંપૂર્ણ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી। માત્ર તેઓએ એટલું જ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જી ઇરશાદ, પણ આ જે બ્રિજ હતો એ 50 કરોડના ખર્ચે બનવાનો હતો। જો કે સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।